જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું પાલક પનીર પરોઠા। એના માટે આપણે 200 ગ્રામ પનીર લઈશું અને પાલક લઈ લઈશું। હવે આપણે પાલકને ઉકાળી દઈશું અને ઉપરથી ખાંડ નાખીશું જેથી આપણે પાલકનો રંગ ના બદલાય। હવે આપણે પનીરની સ્ટફિંગ તૈયાર કરીશું। એના માટે આપણે પનીરને છીણી દઈશું। આ રીતે આપણે છીણી દેવાનું। હવે લઈશું આમાં આપણે एकदम झीणी समारेली डूंगળી અને एकदम झीणा समारेला લીલા મરચા અને લઈશું આપણે મરીનો ભૂક્કો, ચાટ મસાલો, ગરમ મસાલો, મરચું, મીઠું અને ઉપરથી કોથમરી નાખીને બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું। આમાં આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું। ધાણા જીરું નાખી અને બધું સરસ મિક્સ કરી દેવાનું। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને પાલક પણ આપણે સરસ થઈ ગઈ છે તો આને હવે આપણે બરફવાળા પાણીમાં લઈ લઈશું। ઠંડા પાણીમાં જ લેવાનું પાલકને। હવે આપણે નીચે જાળીમાં પાલકને લઈ લઈશું। આની આપણે પેસ્ટ બનાવી દઈશું અને ઘઉંના લોટને આપણે ચાળી દઈશું। આ રીતે આપણે ચાળીને લેવાનો। અહીંયા 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે અને આમાં આપણે પાલકની પેસ્ટ ઉમેરી દઈશું। એક ચમચામાં અજમો ઉમેરીશું, મીઠું, લોટને આપણે બાંધી દઈશું। લોટને આપણે સરસ બાંધી દઈશું એકદમ સ્મૂથ જેથી પરોઠા આપણા સારા બને। જેટલો લોટ તમે સારો બાંધશો તેટલો પરોઠા તમારા સારા બનશે, નહીંતર પરોઠા ફાટી જશે। આ રીતે બાંધીને આ લોટને તૈયાર કરી દઈશું। હવે એક નાનો લોયો લઈ અને આનો પરોઠો બનાવી દઈશું। આ રીતે આપણે એકદમ ગોળ ગોળ બનાવી દઈશું। વચમાં આની આપણે સ્ટફિંગ ભરી દઈશું પનીરની। અને સ્ટફિંગ ભરી અને પરોઠાને સરસ આપણે બંધ કરી દેવાનો। હવે આને આપણે એકદમ ફોરા હાથે વણી લઈશું। આ રીતે આપણે એકદમ ફોરા હાથે આપણે સરસ આને વણી લેવાનો। હવે આને આપણે શેકી દઈશું। એક બાજુથી સરસ શેકાવા દઈશું। હવે આને બીજી બાજુ પલટાવી દઈશું। બંને બાજુથી સરસ શેકાઈ જાય તો ઉપરથી આપણે તેલ લગાવી દઈશું। હવે આપણે તેલ લગાવી દઈશું। આ રીતે આપણે બંને બાજુ તેલ લગાવી દેવાનું અને પરોઠાને સરસ આપણે શેકાવા દેવાનો। પરોઠો પર શેકાઈ ગયો છે તો આને હવે પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે સર્વ કરીશું। આને દહીં, ચા કોઈ બી વસ્તુ જોડે તમે સર્વ કરી શકો છો। તૈયાર છે આપણા પાલક પનીર પરોઠા।